ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ફરીથી વાત કરવાના છીએ લોગ ટ્રીક 2 માટેની। હવે જો છોકરાઓ આપણે લોગ માટેની જો વાત કરીએ તો આજે એની બીજી ટ્રીક જે છે એ તમને હું અહીંયા સમજાવવાનો છું। તો જરાક જોઈએ, આપણે કોઈ પણ સંખ્યા જે છે એનો લોગ ગોતવાનો થાય તો એના માટે તમને માત્ર ને માત્ર 4 કિંમત જ આવડવી જરૂરી છે। તમને જે છે એ લોગ 2, 3, 5 અને 7 ની જો કિંમત આવડે તો તમે કોઈ પણ ઘટક જે છે એની કિંમત મેળવી શકો છો। તો આપણે આ 4 ની જો વાત કરીએ તો આપણને એના મૂલ્ય ખબર છે। લોગ 2 નું મૂલ્ય થાય 0.3010। લોગ 3 ની વાત કરીએ તો એનો જવાબ આવશે 0.4771। લોગ 5 ની વાત કરીએ તો 0.6990 અને લોગ 7 ની વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ 0.8451। હવે જો આ 4 ઘટકોની કિંમત તમને ખ્યાલ હોય તો તમે કોઈ પણ સંખ્યા જે છે એનો લોગ સરળતાથી મેળવી શકો છો ગણિતના નિયમ પ્રમાણે। કઈ રીતે છોકરાઓ, જો સમજાવું। હવે આપણી પાસે કોઈ આવું પદ છે લોગ a ગુણ્યા b, તો લોગના નિયમ પ્રમાણે ગુણાકાર હોય એવી સંખ્યાનું લોગની અંદર સરવાળો કરવાનો થાય, એટલે કે લોગ a વત્તા લોગ b। અને જો કોઈ બે સંખ્યા જે છે એ ભાગાકારમાં દર્શાવેલી હોય તો અહીંયા આપણે કરવાનું છે લોગ a માઇનસ લોગ b। તો એને આપણે આવી રીતે દર્શાવી દઈશું। ફોર એક્ઝામ્પલ આપણે ડેમો લઈએ કે આપણી પાસે લોગ 4 છે, તો લોગ 4 ને આપણે કઈ રીતે લખી શકવાના છીએ? તો કે ભાઈ આપણે લખશું આવી રીતે લોગ 2 ગુણ્યા 2, જો આવી રીતે। હવે તો કે હવે આની જો આપણે વાત કરીએ તો અહીંયા શું દર્શાવશું? લોગ 2 વત્તા લોગ 2, જેની કિંમત આપણને પહેલેથી ખબર છે 0.3010 વત્તા 0.3010। બે સંખ્યાનો રાઉન્ડ ફિગર કરીને સરવાળો કરી નાખીએ છોકરાઓ, એટલે આપણો જવાબ આવી જશે 0.6020। તો હવે જો લોગ 1 0 હોય, લોગ 2 ની કિંમત મળી ગઈ, લોગ 3 ની કિંમત આપણે યાદ રાખેલી છે, લોગ 4 ની કિંમત વચ્ચે ઇન્ક્લુડ કરી શકાય। ચાલો લોગ 5 ની કિંમત ખબર છે, લોગ 6 ની વાત કરીએ। લોગ 6 એટલે શું કહેશું છોકરાઓ? તો અહીંયા આપણે ગણિતના નિયમ પ્રમાણે દર્શાવી દઈએ કે લોગ 2 ગુણ્યા 3। ચાલો ભાઈ, તો આનું સાદરૂપ કઈ રીતે આપી શકાય? તો કે ભાઈ લોગ 2 વત્તા લોગ 3। હું તમને આ સામાન્ય સંખ્યા લઈને સમજાવું છું, તમે કોઈ પણ સંખ્યા જે છે એ લઈ શકો છો, નાનકડો ગુણાકાર ખબર હોવી જોઈએ। તો લોગ 2 ની કિંમત કેટલી થઈ જવાની છે? 0.3010 વત્તા 0.4751, જો આવી રીતે 4771। તો હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા જે છે એ આ બે સંખ્યાનો આપણે હળવે કરીને સરવાળો કરી નાખશું 30 અને અહીંયા આપણને જોવા મળે છે 47, એટલે અહીંયા આપણી પાસે આવી ગયું છોકરાઓ 0.77। અહીંની જો આપણે વાત કરીએ એકડો અને સાતડો 8 અને 1, જો આ આપણી પાસે જવાબ આવી ગયો। હવે જો આપણે છોકરાઓ લોગ 8 ની વાત કરીએ તો અહીંયા જો બે મેથડ છે। હવે તો આ ગણિત થઈ ગયું છોકરાઓ। તમને એમ લાગે કે મારે 2 ગુણ્યા 4 કરવું છે તો પણ વાંધો નથી, 4 ની કિંમત હવે આપણી ગઈ છે। આમ નથી કરવું અને આપણે આમ કરવું છે લોગ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો પણ આપણને વાંધો નથી। તો હવે આપણે શું કરવાના છીએ? તો કે ભાઈ આપણે આવું કરશું લોગ 2 વત્તા લોગ 2 વત્તા લોગ 2, પછી બધી જ આપણી અનુકૂળતાની વાત છે। તો હવે છોકરાઓ તો જો 0.3010 0.3010 અને 0.3010 સરવાળો કરશું એટલે દાંત કાઢીને આપણો જવાબ આવશે 0.39। લોગ 8 ની કિંમત ગોતી લેવાની, 0.39 આવશે।
હવે તમને એમ થાય કે ના મારે log 9 ની કિંમત ગોતવી છે, 3 ગુણ્યા 3, બસ સરવાળો કરતા હવે આવડવું જોઈએ. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા જે છે આના કરતા 2 આંકડાવાળી સંખ્યા હોય, સેમ મેથડ, માત્ર નાનકડો ગુણાકાર કરો, લોગમાં સરવાળો કરો, આપણો જવાબ દાંત કાઢીને આવી જવાનો છે. એના પછી એક સરસ મજાની વાત મારે કરવી છે છોકરાઓ અહીંયા, કે હવે આપણે આ ટ્રીક જે છે એને ઉલટા પુલટા ટ્રીક કહેશું. ફોર એક્ઝામ્પલ, હવે જો હું log 2 ની કિંમત આપણે હમણાં વાત કરી તે રીતે તમને લખાવરાવું તો log 2 એટલે શું થયું? 0.3010. log 3 એટલે શું થયું? 0.4771. log 4 એટલે શું થયું? 0.6020. log 5 એટલે શું થયું? 0.6990. log 8 એટલે શું થયું? 0.39. હવે તમને આવી કોઈ પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હોય તો પોઈન્ટ વાળી સંખ્યાનો પણ તમે સાદો મતલબ કાઢી નાખો એટલે તરત જ એનો જવાબ ક્લિયર. શું? તો કે આવી રીતે log 5 નો મતલબ શું થયો છોકરાઓ? તો કે ભાઈ log 1/2. log 0.33 નો મતલબ શું થયો? log 1/3. log 25 એટલે શું થયું છોકરાઓ? log 1/4. log 0.20 એટલે શું થયું છોકરાઓ? log 1/5. અને log 0.125 એટલે શું થયું? તો કે log 1/8. આને બોલવામાં આવે છે ઉલટા પુલટા મેથડ. એટલે અહીંયા log 2 ની કિંમત કેટલી હોય? 0.3010. 1/2 કરશું કે નહીં એટલે જવાબ આવશે -0.3010. log 3 અહીંયા આવી જશે છોકરાઓ -0.4771. અહીંયા મારો જવાબ આવવાનો છે છોકરાઓ -0.6020. અહીંયા મારો જવાબ આવવાનો છે -0.6990. અહીંયા આપણો છોકરાઓ જવાબ આવવાનો છે -0.39. જો એક આ મેથડ છે, આને કહેવાય ઉલટા પુલટા મેથડ. તમારો આ જવાબ અને આ જવાબ એકબીજા કરતા